હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધી GTU સ્ટડીઝ ચેનલ. આ વર્ષે 2025થી 2026-27 કે જેટલા વર્ષ સુધી જે D2Dની અંદર એડમિશન લેવા જઈ રહ્યા છે જે સ્ટુડન્ટ્સ, D2Dની અંદર એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રીની અંદર જે ડાયરેક્ટ ડિગ્રીની અંદર થર્ડ સેમેસ્ટરમાં એડમિશન લેવાના છે, એમાં ખાસ GTUની અંદર આવતી જે પણ કોલેજ છે એની અંદર જે એડમિશન લેવા જઈ રહ્યા છે એ સ્ટુડન્ટ્સ માટે ખાસ જોવા જેવો વિડીયો છે. એની વાત કરું શું કામ, તો લાસ્ટ યર સુધી જે થર્ડ સેમેસ્ટર એના પછી ફોર્થ ફિફ્થના જે પણ સબ્જેક્ટ કે સિલેબસ હતા એ આ વર્ષથી 2025 નવી ટર્મથી નવા સબ્જેક્ટ આવવાના છે. એટલે જે આ વર્ષે એડમિશન લેવાના છે એને દર સેમેસ્ટરે નવા સબ્જેક્ટ આવશે. સબ્જેક્ટ નવા ના આવે, સબ્જેક્ટ જૂના જ હોય. આ એક માન્યતા છે કે ભાઈ નવો સિલેબસ પણ જુઓ તો પરિવર્તન એ દુનિયાનો નિયમ છે, એ પ્રમાણે થોડા વર્ષે સિલેબસ ચેન્જ થતા જ રહેવા જોઈએ. એમાંય ખાસ કરીને નવી એજ્યુકેશન પોલિસી 2020માં ઇન્ડિયન ગવર્મેન્ટે પ્રેક્ટિકલ અને સ્કિલ બેઝ એજ્યુકેશન ઉપર થોડો ભાર આપેલો હતો, જે અંતર્ગત સ્કૂલ અને કોલેજની અંદર મોસ્ટ ઓફ કોલેજોના અને ઘણી બધી લગભગ હવે બધાએ ચેન્જ સિલેબસ કરવા જ પડ્યા. તો આ વર્ષે GTUએ પણ થર્ડ સેમેસ્ટરથી એપ્લાય કરવાનું નક્કી કર્યું છે, પણ એમાં મેજર ચેન્જ શું છે એની વાત આપણે કરી. તો ક્યારેક કોઈ પણ બ્રાન્ચના કોઈ પણ સબ્જેક્ટની અંદર મેજર ચેન્જ કોઈ કરી શકે નહીં, કારણ કે એન્જિનિયરિંગના જે ફંડામેન્ટલ્સ ઉપર એન્જિનિયરિંગ રહેલું છે, જે પણ બ્રાન્ચ હોય એનો 70થી 80% કન્ટેન્ટ છે એ ફંડામેન્ટલ્સ છે એનો એ જ રાખવો પડશે. એટલે એમાં તો એ કદાચ જે નવી ટેકનોલોજી પ્રમાણે 10-20% કદાચ ચેન્જ કરી જઈ શકે છે એ કરશે, અને એવા કરેલા હોઈ શકે. પણ તો બીજો ક્યાં ચેન્જ કરી શકે જે નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે થઈ શકે, તો બીજો સેમેસ્ટર વાઇઝ સબ્જેક્ટમાં થોડોક ચેન્જ કરી શકે. અત્યાર સુધી અમુક સેમેસ્ટરમાં જે સબ્જેક્ટ આવતા હોય કોઈ બીજા સેમેસ્ટરમાં આવશે. આવું કરવાનું કારણ શું છે કે છેલ્લે જ્યારે સ્ટુડન્ટ્સ પૂરું કરે છે કોઈ ડિગ્રી, ડિપ્લોમા કે કોઈ કોર્સિસ, તો એમને એ કોર્સિસ પ્રમાણે સપોઝ એન્જિનિયરિંગ છે એટલે એ પ્રમાણે એમને પ્રેક્ટિકલ નોલેજ વધે, ઇન્ડસ્ટ્રીની અંદર એ લોકોને ટ્રેનિંગ મળી રહે, એ લોકોને વિઝિટ કરવા મળી રહે, એ લોકોને એ ઇન્ડસ્ટ્રી વિશે પ્રેક્ટિકલ ખબર પડે, સ્કિલ બેઝ એજ્યુકેશન વધે, એ પ્રમાણે એ લોકો કંઈક સબ્જેક્ટ છે એ ગોઠવશે. હજી એનાથી મોટો કોઈ ચેન્જ કરવો પડે તો એ ખાસ ચેન્જ જોવા મળ્યો છે મને, એ છે ટીચિંગ સ્કીમમાં. જે અત્યાર સુધી તમે લાસ્ટ યર સુધીના જે પણ સિલેબસ જોશો, હું હમણાં તમને વેબસાઇટમાં બતાવું, ત્યાં તમે જઈને સર્ચ કરી શકો છો. આ વર્ષનો નહીં, લાસ્ટ યર જે જૂનો સિલેબસ હતા એ સર્ચ કરશો, અને જે તમે ડિપ્લોમા GTUમાં કર્યું હોય છે તો તમને ખબર પણ હશે કે દરેક સબ્જેક્ટ છે 150 માર્કનો હતો, જેમાં 70 માર્ક છે એ એક્સટર્નલ GTUના હતા, 30 માર્ક છે એ તમારી મિડના હતા, 20 માર્ક છે એ સબમિશનના ઇન્ટરનલ ગણાતા, અને 30 માર્ક્સ છે એ તમારા વાયવાના આવતા, જે લાસ્ટ યરની અંદર તમે એક્સટર્નલ પણ આપેલા છે. આ 150 માર્કના સબ્જેક્ટમાંથી 70 માર્કના GTUના ગણાય અને 80 માર્ક છે ફેકલ્ટીના હાથમાં ગણાતા. પણ સવાલ આવે છે, હવે તમે જે લેટેસ્ટ સિલેબસ જોશો આ વર્ષનો 2024-25થી થર્ડ સેમેસ્ટર સર્ચ કરશો દરેક બ્રાન્ચ માટે, તો પ્રોફેશનલ કોર્સ જે છે, જે બ્રાન્ચ રિલેટેડ ગણાય, એ બધા જ સબ્જેક્ટ 200 માર્કના કરી દીધેલા છે. 200 માર્ક્સ મીન્સ કે GTUની એક્ઝામમાં કોઈ ફેરફાર નથી કરેલો, એ 70 માર્ક્સની જ છે. તો 200માંથી 70 જ એના છે, તો 130 માર્ક હવે તમારા કોલેજ ફેકલ્ટી પાસે છે. જે અત્યાર સુધી 80 હતા એ સીધા 130 થઈ ગયા છે. એટલે મેં ટાઇટલમાં એવો વર્ડ યુઝ કર્યો છે કે એટેન્ડન્સ છે હવે જરૂરી બની જશે. કારણ કે એટેન્ડન્સનો આમ ડાયરેક્ટલી કોઈ જગ્યાએ બેનિફિટ નથી, કોઈ એનું મહત્ત્વ ન કહી શકાય. કમ્પલસરી 75%નો જે રૂલ્સ છે એ પૂરી કરવી જોઈએ, પણ એટેન્ડન્સથી બીજો શું ફાયદો થશે કે રેગ્યુલર જે ફેકલ્ટી જે 130 માર્ક મેળવવા માટે જે તમને ગાઈડ કરે છે એ તમે રેગ્યુલર લેક્ચર ભરશો તો થોડોક વધારે આઈડિયા આવશે, અને કોલેજના ફેકલ્ટી ઉપર એક તમારી એટેન્ડન્સ થ્રુ ઇમ્પ્રેશન જઈ શકે કે આ સ્ટુડન્ટ રેગ્યુલર છે. શું કામ? કારણ કે 130 માર્ક ક્યાં વેચેલા છે એની વાત કરું તો એમાંથી 30 માર્ક તો તમને ખબર છે કે મિડ સેમેસ્ટર એક્ઝામ હોય છે. મિડ સેમેસ્ટર 30 માર્કની એક્ઝામ છે એ કોલેજવાળા ઉપર ડિપેન્ડ છે, એ 30 માર્કની લઈ શકે, 20 માર્કની લઈ શકે, ગમે એ રીતે 30માંથી એના માર્ક્સ મૂકશે. એ તો હાલો સમજ્યા કે ભાઈ આપણે એક્ઝામ આપીને એના માર્ક્સ જે આવે છે એ મૂકી દીધા, ચાલો આપણે એ જવા દઈએ વાત. એ પછી એમાંથી 20 લઈ છે કે 30 લઈ છે, જે હોય. બાકીના 100 માર્ક્સ વધે છે, એ તમે જુઓ, તમે દરેક સિલેબસ જોશો તો એમાં ચોખ્ખું મેન્શન કરેલું છે એ 100 માર્ક કઈ રીતે ક્યાંથી મળશે. એમાં 100માંથી 50 માર્ક વાયવાના છે, જે અત્યાર સુધી 30 માર્ક આવતા, એટલે એમાંથી સીધો ડાયરેક્ટ 20 માર્ક વધાર્યો. અને વાયવા તમને ખબર છે
કે જ્યાં સુધી એક્સટર્નલ ન લેવાય ત્યાં સુધી કોલેજ ફેકલ્ટી જ લેતા હોય છે. તો કોલેજ ફેકલ્ટી ડિગ્રીની અંદર 3rd 4th સેમેસ્ટરમાં લેવાના છે. જો કોઈ ચેન્જ ન આવ્યો તો હજી જીટીયુ એના વિશે કોઈ કીધું નથી કે 3rd 4thમાં એક્સટર્નલ લેવા કે નહીં, પણ એ લગભગ નહીં જ આવે. પણ 3rd 4thમાં ઇન્ટરનલ છે તો તમારા સબ્જેક્ટના ફેકલ્ટી તમારા વાયવા લે છે, તો એ 50માંથી વાયવાના માર્ક્સ આપશે. હવે વાયવા છે એ આમ સમજો કે 5 થી 10 મિનિટના હોય છે, તો એની અંદર કેટલો ખ્યાલ આવશે કે એમને કેટલા દેવા જોઈએ, તો એની અંદર ઘણા બધા ફેક્ટર્સ ખાલી આન્સર ઉપર જ નહીં બીજા બધા પણ ઇફેક્ટ કરી શકે છે. મેં જેમ કીધું એ મીનના માર્ક્સ એ હોઈ શકે અને એટેન્ડન્સ એ હોઈ શકે. એ સિવાય એક જે મોટો ચેન્જ આવ્યો છે, જે અત્યાર સુધી જૂના સિલેબસમાં જો હું તમને સિલેબસમાં એક દેખાડવાનો છું ભાગ કોલમ કે જે નહોતી લખેલી ક્યાંય, એ છે TW/SL, એટલે કે ટર્મ વર્ક અથવા તો સેલ્ફ લર્નિંગ. એટલે કે જીટીયુ આ વર્ષથી નવું એડ કરેલું છે. અને જે પણ તમે ટીચિંગ સ્કીમ જોવાનો છો એમાં જે સબ્જેક્ટની સામે કલાક લખેલા છે એની અંદર ટર્મ વર્ક અથવા સેલ્ફ લર્નિંગમાં એ કેટલા કલાકથી ખાસ જોજો, એટલી કલાક તમારે કમ્પ્લીટ દરેક સેમેસ્ટરના એ સબ્જેક્ટના કરવા પડશે. જો એટલી કલાકનું તમે એ સબ્જેક્ટનું વર્ક કમ્પ્લીટ કરીને ફેકલ્ટીને આપો છો તો એના 30 માર્ક હશે 100માંથી. આપણે જે 100 કીધા જીટીયુને મીનના કાઢતા, એમાં 50 માર્ક વાયવાના છે, 30 માર્ક છે સેલ્ફ લર્નિંગ અથવા ટર્મ વર્કના છે. 30માંથી તમને જો સારું કામ હશે તો બને એટલા વધારે આપી શકે છે. 45 કલાક કીધેલા છે, 30 કલાક કીધેલા છે, એ પ્રમાણે એણે કઈ રીતે એ કલાક અર્ન કરવા એ પણ સિલેબસમાં લખેલું છે, એનો અલગ વિડીયો હું આપીશ. પણ એ સિવાય હું તમને એ ખાસ કહેવાનું છું કે એ તમે ખાસ જોજો, જેથી ફેકલ્ટી તમને જે રીતે કહી છે એ કામ પૂરું કરવાનું એ રીતે તમારે કરવું જોઈએ, જેથી 30માંથી તમારે બને એટલા વધારે આવી જાય. બાકીના 20 માર્ક હોય જાય એ સબમિશનના એઝ ઇટ ઇઝ જે તમે ડિપ્લોમામાં કર્યું તો એ જ રીતે છે. એટલે 20 માર્ક સબમિશનના, 30 માર્ક ટર્મ વર્કના, બીજા 50 માર્ક વાયવાના. એટલે 100 માર્ક તમારા ફેકલ્ટી આપશે. 100માંથી બને એટલા લઈ આવશો તો સામે જીટીયુનો પેપર એટલો બધો સારો ન ગયો હોય તો તમે ઓવરઓલ ગ્રેડ સારો લઈ શકશો. તમને ખબર છે ઓવરઓલ ગ્રેડ છે એના ઉપરથી એસપીઆઈ ગણાતા હોય છે, અને ઓવરઓલ ગ્રેડ એટલે ટોટલ માર્ક્સમાંથી જે મળે છે એના ઉપરથી નીકળે. એટલે તમે જીટીયુમાં ઘણા સ્ટુડન્ટ્સને 50 આવ્યા હોય ને બીજાને 40 આવ્યા હોય તો એવું બને કે એને છેલ્લો ગ્રેડ વધારે નીકળશે, કારણ કે એને કોલેજના ફેકલ્ટીના માર્ક્સ સારા હોઈ શકે. કારણ એણે જે મેં જે વર્ક સૂચવ્યું છે કે સબમિશનનું વર્ક છે, ટર્મ વર્કનું વર્ક છે, કમ્પ્લીટ સારું કર્યું છે. તો ખાસ એ લોકોએ આ વર્ષથી જે એડમિશન લેવાના છે અને ટર્મ વર્ક સેલ્ફ લર્નિંગ જે આપે છે એની ઉપર પણ થોડુંક કામ કરવું જોશે. એટલે કોલેજે રેગ્યુલર એટેન્ડ કરજો. એ જે ટર્મ ડેટ સુધીમાં કહે છે એ કરી કમ્પ્લીટ કરજો. હા, ફેકલ્ટી ઉપર ડિપેન્ડ કરે છે કેટલો ઇન્ટરેસ્ટ લે છે, કેટલું છે કમ્પ્લીટ કરાવવામાં સ્ટુડન્ટ્સને શીખવા મળે એ પ્રમાણે એ લોકો જોવે છે. ઘણી કોલેજમાં ઘણી ફેકલ્ટી આ ધ્યાન નહીં આપે અને એમ કહેશે કે આટલું કરી નાખો, અમે તમને તમારી રીતે અમારી રીતે સારા માર્ક્સ આપી દઈશું. સ્ટુડન્ટ્સને એમાં શીખવા મળે છે કે નથી મળતું એ સ્ટુડન્ટ્સની કાંઈ એવી ચિંતા નથી હોતી, ફેકલ્ટીની કદાચ ન હોય તો આવેલું જશે. પણ મેં કીધું એમ જો તમને આ જે ગવર્મેન્ટે વિચાર્યું છે એ પ્રમાણે જુઓ તો સારું એક સ્ટેપ છે. કોલેજ એટેન્ડ કરવી એ ઘણા સ્ટુડન્ટ્સને ના પણ ગમે, પણ કોલેજમાં ભણવા માટે જ એડમિશન લીધું છે તો આપણે ફૂલ એટેન્ડન્સ તો નથી જ પોસિબલ હોતી. હા, અમે અમારા ટાઈમમાં પણ નથી જ તે ફૂલ ટાઈમ કોઈ દી કોલેજ એટેન્ડ કરી, કોઈ પ્રોબ્લેમ નહીં, પણ બને એટલા એટેન્ડ કરો જેથી તમને લેક્ચરે સારા મળે. અને કદાચ છે એમાં નથી કંઈ બહુ સમજાતું હતું તો આપણી રીતે શીખી શકીએ છીએ. તો આ પ્રમાણે છે નવા સિલેબસની અંદર ચેન્જ હતો. આપણે હવે જીટીયુની વેબસાઇટમાં કેવો ચેન્જ છે એ આપણે એકવાર ઓબ્ઝર્વ કરીએ તો એ જીટીયુની વેબસાઇટમાં આપણે જોઈએ. તો આ છે જીટીયુના સિલેબસ માટેની વેબસાઇટ. આમ તો જેણે જૂની વેબસાઇટ જોયેલી છે એને કંઈક નવી લાગશે, કારણ કે થોડાક દિવસ પહેલાં એણે આખું ફોર્મેટ ચેન્જ કરી દીધું છે. તમે જે એમાં ડિટેલ નાખતા હતા એ જ આપણે નાખવાની છે, બીજો કોઈ ચેન્જ નથી. જેમ કે આપણે ડિગ્રી એટલે કે બીઈ માટે સિલેબસ જોવો છે એટલે આપણે એ સિલેક્ટ કર્યું. આપણે આમાંથી કોઈ પણ બ્રાન્ચ અત્યારે લઈ શકીએ. સપોઝ હું આઈટી લઈ લઉં, 16 નંબર કોડ છે. સેમેસ્ટર આપણે 3rd સેમની વાત કરીએ છીએ અત્યારે, એટલે એ એન્ટર કરવું. અને એકેડેમિક યર જે ચેન્જ થયો છે સિલેબસનો એ 2024-25 ગણાય છે. એ સિવાય તમારે કોઈ સબ્જેક્ટ કે કોડ કે સબ્જેક્ટ નેમ એન્ટર કરવાની જરૂર નથી. તમે સર્ચ આપશો એટલે 3rd સેમેસ્ટરના બધા જ સબ્જેક્ટ તમને અહીંયા દેખાશે. એમાં ઇલેક્ટિવ જે લખેલા છે બે, એની બેમાંથી એક આપશે. એ વાત અત્યારે આપણે નથી કરતા, એના માટે હું અલગથી ખાસ કરીને મિકેનિકલ બ્રાન્ચ માટે વિડીયો બનાવીશ, કારણ કે મિકેનિકલનું વર્ક છે એ હું કરતો હોઉં છું, મિકેનિકલને રિલેટેડ હું સ્ટડી કરાવતો હોઉં છું, એટલે એને રિલેટેડ આપણે ડિટેલમાં સિલેબસ જોશું. પણ એ સિવાય હું જો આઈટીના સબ્જેક્ટની વાત કરું તો એના પ્રોફેશનલ કોર કોર્સિસ છે અહીંયા લખેલું છે. એ કયા ગણા છે તો કે ડિજિટલ ફંડામેન્ટલ્સ છે, ડેટા સ્ટ્રક્ચર છે,
ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે અને એક મેથ્સ જે પ્રોબેબિલિટી સ્ટેટિસ્ટિક્સ કરીને આપેલો છે. 4 સબ્જેક્ટ આવે છે. એમાં તમે અહીંયા જોઈ શકો છો 4 સબ્જેક્ટમાં 200 માર્ક છે. મેં તમને જે હમણાં જ કીધું એ પ્રમાણે હવે એ સબ્જેક્ટ કેટલાના થઈ ગયા છે? 200 માર્કના. તમે અહીંયા જોઈ શકો છો એની ટીચિંગ સ્કીમ 70 માર્કની જીટીયુ એક્ઝામ છે, 30 માર્કની મિડના માર્ક ગણાશે, 50 માર્કના વાયવા છે. પણ આ જે 50 માર્ક ઇન્ટરનલ લખ્યા છે એ 50 માર્ક ઇન્ટરનલ એટલે આમ સબમિશનના થતા, પણ અત્યારે એના 2 ભાગ પાડેલા છે. જો તમે એ સબ્જેક્ટની અંદર ડિટેલ સિલેબસ છે અહીંયા જો ક્લિક કરીને તમને ખબર હશે તો એ પ્રમાણે ઓપન કરશો તો તમને ડિટેલ સિલેબસની અંદર તમને જોવા મળશે. તો આ રીતે જો તમે ડિટેલ સિલેબસ ઓપન કરશો તો તમને અહીંયા એક ટેબલ જોવા મળશે. તેમાં તમને લખેલું હોય છે કે જે આ થિયરીના 70-30 તો છે જ તે, પણ જે આ પ્રેક્ટિકલ ટ્યુટોરિયલના જે આપણે જોયા જે વાયવાના 50 છે અલગ જ છે, પણ જે 50 ઇન્ટરનલ આઈ લખ્યા હતા એ આઈમાં જો 2 ભાગ છે. આ 20 માર્ક જે 20 લખ્યા છે આઈમાં એ તમારા સબમિશનના રહેશે. તમે જે રેગ્યુલર જે ડિપ્લોમા કર્યું છે એટલે સબમિશન જે કરાવતા હતા એ જ રીતે સબમિશન કરાવજો ને એના 20 માર્ક મળશે. પણ આ જે TW અથવા SL લખેલું છે એ 30 માર્કનું છે. મેં તમને હમણાં કીધું વિડીયોની અંદર કે આ એક કોલમ છે સિલેબસની ટર્મિનોલોજીમાં. જો એ જૂના સિલેબસને તમે સર્ચ કરશો, સપોઝ 2018-19માં છેલ્લે ચેન્જ થયો તો ડિગ્રીનો સિલેબસ, એ આપણે સર્ચ કરીએ તો એની અંદર એ કોલમ છે એ તમને જોવા નહીં મળે. જો એ કોલમ જે છે એ તમારે એપ્લાય એને કરેલી હતી, પણ બધે જ શું લખેલું હતું? નોટ એપ્લિકેબલ. એટલે કે એનું કોઈ વેટેજ નહોતું, એનું કોઈ એમ મહત્વ નહોતું, એ અત્યારે કોઈ કામનું નહોતું. આ વર્ષથી એ લોકોએ ખાસ કરીને એમાં જે ડિજિટ લખ્યા છે એ શું બતાવે છે આપણે અત્યારે ઓબ્ઝર્વ થોડુંક કરવાનું છે. તો ફરીવાર આપણે આ વર્ષનો સિલેબસ છે ઓપન કરીએ એટલે તમને એક આઈડિયા આવે. તો જો આ વર્ષથી તમે એની અંદર કંઈક આંકડા લખેલા જોવા મળો છો, જેમાં 0 લખેલા છે એટલે એની અંદર કંઈક ટર્મ વર્ક કે સેલ્ફ લર્નિંગ આવશે નહીં. પણ આ 30 કે 45 કે 15 લખ્યા છે એનો શું મિનિંગ થાય? તો કે એ માર્ક્સ નથી, એ અવર્સ છે. 30, 45 કે 15 જ હશે. તમે કોઈ પણ બ્રાન્ચનો કોઈ પણ સબ્જેક્ટનો સિલેબસ ઓપન કરજો, કાં 15 હશે, કાં 30 હશે, કાં 45 હશે. શું કામ? કારણ કે જીટીયુ એ અત્યારથી નહીં વર્ષોથી એવું કીધેલું છે કે આખું સેમેસ્ટર 15 વીકનું ગણાશે. એની અંદર રજાઓ, વેકેશન, જાહેર રજાઓ જે પણ રવિવાર શનિવાર આવતા હોય બાદ કરીને ટોટલ 15 દિવસ 15 વીકનું રવિવાર એમાં ઇન્ક્લુડેડ છે. એટલે રવિવાર બાદ કરો તો આમ 15 વીક એટલે 105 દિવસ થાય, પણ રવિવાર બાદ કરો 15 તો 90 દિવસનું ટીચિંગ કરવાનું છે. એ 90 દિવસમાં જે પણ તમારે દર વીકની અંદર આને 15 વડે ડિવાઈડ કરો. સપોઝ આ જે છે ડિજિટલ ફંડામેન્ટલ્સ એમાં 45 લખ્યા છે, એટલે કે એને 15 વડે ડિવાઈડ કરો એટલે 3 કલાક થાય. કારણ કે આ 45 એ આખા સેમેસ્ટરના છે, એટલે 3 કલાક દર વીકલી તમારે થોડુંક આ સબ્જેક્ટ રિલેટેડ જે પણ ફેકલ્ટી કે એનું કામ કરવું પડે. હવે કરવું ક્યારે? કારણ કે તમે ટાઈમ ટેબલ જોશો તો દરેક આખા દિવસ 6-6 કલાક લેક્ચર પેક હોય છે. તો આ તમારે સેલ્ફ લર્નિંગ કીધું છે, ટર્મ વર્ક કીધું છે, એટલે તમારે એક્સ્ટ્રા વર્ક કરવું પડશે, એક્સ્ટ્રા ટાઈમ કાઢવો પડશે. અને એમાં કોઈ મેજર વર્ક નથી. તમારે આ 3 કલાક દર વીકલી કરવા જેવું જરૂરી નથી. ટોટલ આખા સેમેસ્ટરના 45 કરવાના છે. દર વીકે 3 થઈ જ ગયા છે કે એવું કોઈ ચેક નહીં થાય. 45 અર્ન કરવાના છે, કલાક થઈ જવા જોઈએ. બહુ ઇઝી છે. હું તમને એની અંદર ડિટેલનો વિડીયો અલગથી બનાવીશ, જે દરેક બ્રાન્ચ માટે સેમ રહેશે કે આમાં આ લખેલું છે. તમારે એનો સિલેબસ જોવાનો રહેશે. એ સિલેબસમાં શું લખ્યું છે આપણે ઓબ્ઝર્વ કરશું એકવાર. પણ ટૂંકમાં આ રીતે તમારી આખી ટીચિંગ સ્કીમ ફેરવી નાખી છે. એટલે ખાસ કરીને તમે એ સિલેબસ છે ઓબ્ઝર્વ કરજો. જે ડિપ્લોમામાં અત્યાર સુધી એના રિલેટેડ કોઈ માર્ક્સ નહોતા તો એ માર્ક્સ તમને હવે ડિગ્રીમાં મળવાના છે, એટલે ખાસ ધ્યાન આપજો. બાકી બધું જે સિલેબસમાં કન્ટેન્ટ રાખતા હતા, મેં કીધું એમ સિલેબસમાં કોઈ મેજર ફેરફાર ના થઈ શકે, એટલે ઓલમોસ્ટ કન્ટેન્ટ ઈ જ છે. બુક એ તે તમે જૂની છે, અમુક બેઠા સિલેબસ જ છે એની યુઝ કરો તો એ વાંધો નથી. એકાદ 2 ટોપિક ફેર્યા હોય તો એ ક્યાંકથી ઝેરોક્સ કે ક્યાંકથી લઈ લેવાય. એ સિવાય જો નવી બુક તમને મળવા માંડતી હોય, કારણ કે હજી વાર લાગશે, તો પછી તમારે નવી બુક પરથી પણ સ્ટડી કરવાનું શરૂ કરી દેવું જોઈએ. તો આ આખો સિલેબસ છે. એ પ્રમાણે તમારે હવે મિકેનિકલવાળાને એક સિલેબસની અંદર ડિટેલમાં આપણે શું કરવાનું છે એ અલગથી વિડીયોની અંદર જોશું. બાકી કોઈ બ્રાન્ચવાળાને ક્વેરી હોય તો પણ જણાવી શકે છે. અને ખાસ મિકેનિકલવાળાને અલગથી વોટ્સએપ ગ્રુપ પણ હોય છે, અને એના મિકેનિકલને કોઈ પણ ક્વેરી હોય છે, એડવાઇસ દેવાની હોય છે, કોઈ તમારે ઇન્ક્વાયરી હોય છે, તો એ હું તમને ફ્રી ઓફ કોસ્ટ આમનામે આપતો હોઉં છું. એ સિવાય કોઈ તમારે સબ્જેક્ટ શીખવો હોય, સબ્જેક્ટ ડિટેલની અંદર જાણવું હોય તો ગેટની અંદર કામમાં આવે, જીપીએસસીની અંદર કામમાં આવે, એવી જ રીતે હું સ્ટડી કરાવું છું. તો એનો મિકેનિકલનો સબ્જેક્ટ છે, એની વિશે તમારે સ્ટડી કરવું હોય, સબ્જેક્ટ શીખવો હોય તો ઓફલાઈન ક્લાસમાં પણ તમે જોઈન કરી શકો છો. ઓકે, તો આ વિડીયો બધાને શેર કરજો, જેથી એને આઈડિયા આવી જાય. ડિગ્રીમાં જે એડમિશન લેવાના છે એમને ખબર પડી જાય. બાકી બધાને જાણ કરજો.
અને ખાસ કરીને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.